મોલમાં આગ લાગવાના મામલે મોલમાં આગ લાગતા દોડધામ મચી હતી। આગનું કારણ જાણવા એફએસએલની ટીમ પહોંચી। આગ લાગવાનું કારણ જાણવામાં આવશે। તમામ સર્ટિફિકેટ આપ્યા બાદ મોલ ચાલુ કરવામાં આવશે। 2 મહિના સુધી આ સિનેમોલ બંધ રહી શકે છે। ગઈકાલે સિનેમોલમાં આગ લાગી હતી। ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહોતી થઈ। બપોરે એકાએક મોલમાં આગ લાગી હતી। બાજુમાં આવેલ પેટ્રોલ પંપનું વીજ કનેક્શન કપાયું। વડોદરામાં રેસકોર્સ વિસ્તારમાં સિનેમોલ આવેલો છે, જ્યાં આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો। ગઈકાલે આગ લાગી હતી અને હવે આ મામલે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। 2:06 આગ લાગી હતી। આગ લાગતા સામેના રોડ પર લોકો એકઠા થવા લાગ્યા હતા। હવે જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહોતી થઈ, પરંતુ આગનું કારણ જાણવા માટે થઈને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। તમામ સર્ટિફિકેશન બાદ જ હવે મોલ ચાલુ કરવામાં આવશે। કુણાલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કુણાલ, જે આગ લાગવાની ઘટના બની હતી સિનેમોલની અંદર, શું કાર્યવાહી કરવામાં આવી છે અને સર્ટિફિકેશનનો શું મામલો રહ્યો છે? બિલકુલ, જે રીતે કાલે બપોરે 2 વાગે જ્યારે આગની ઘટના અહીંયા ઘટી હતી, આ એ સિનેમોલ છે કે કાલે અચાનક જ અહીંયા વાસી ઉત્તરાયણનો દિવસ હતો અને તેમાં એક તરફ એસીના આઉટરમાં આગ લાગી હતી। હાલ એફએસએલની ટીમ અને જે પોલીસની ટીમ છે તે અહીંયા આવી રહી છે। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। અને જે રીતે આપને એ પણ દ્રશ્યો બતાવું કે જે આ અહીંયા કાર પડેલી છે, આ કાર તે પણ આગમાં સ્વાહા થઈ ગઈ હતી। હવે આ બે વાત એવી છે કે આ કારમાં બ્લાસ્ટ થયો અને આગ પ્રસરી હતી। કેટલાક કર્મચારીઓ કાલે એવું નિવેદન આપ્યું હતું કે ઉપર એસીના આઉટરમાં આગ લાગી અને તેની જ્વાળા આ કાર ઉપર પડતા ત્યાં બ્લાસ્ટ થયો હતો। જ્યારે બહાર રોડ પર ઉભેલા લોકો કહે છે કે એસીમાં આગ લાગી। પોલીસનું નિવેદન છે કે કારમાં બ્લાસ્ટ થયો હોઈ શકે। આ બંને અલગ અલગ વાતો છે, એટલે આજે એફએસએલની ટીમ અહીંયા આવી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસી રહી છે। સીસીટીવી પણ આસપાસ તપાસવામાં આવ્યા છે। હાલ આ સર્ટિફિકેશન જે મેળવવામાં આવશે કે તેનું ફાયર સેફ્ટી હતું કે કેમ, અને હતું તો ફરીથી તે ઇન્સ્ટોલ કરવું પડશે। અન્ય જે કાર્યવાહી છે મરામતની તે કરવું પડશે અને બાજુમાં જે પંપ આવેલો છે તેને પણ વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે। આ તમામ જે કાર્યવાહી છે ત્યાં સુધી 2-2.5 મહિના નીકળી જાય, એટલે લગભગ 2 મહિના સુધી સિનેમોલ બંધ રહેશે તેવી પરિસ્થિતિ હાલ અહીંયા ઊભી થઈ છે। જી, ધન્યવાદ કુણાલ આ માહિતી માટે।